પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય ધીરજસિંહ, ટીપીએમસીના ચેરમેન યોગેશભાઈ, સંગઠન પ્રમુખ દેતો સંગઠન પ્રમુખ હરિચંદ્રસિંહ, શૈલેષભાઈ, અમિતભાઈ, ભરતભાઈ, સમાજના પ્રમુખ ભરતભાઈ અને આ તાલુકા પંચાયતના ઉમેદવાર હંસાબેન જવાનજી, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, અત્યારે આ ચૂંટણી ચાલી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી નહીં પણ તમારા ઉપર વિશ્વાસ મૂકી અને મને મેન્ડેટ આપ્યો છે. મારા ઉપર નહીં પણ તમારા સૌના ઉપર વિશ્વાસ મૂકીને મેન્ડેટ આપ્યો છે. તો 26 તારીખે મતદાન છે, લગ્નો પણ બહુ છે, તો સવારે વહેલા મતદાન થઈ જાય, પૂરેપૂરું મતદાન થાય અને તાલુકા પંચાયતની અંદર હંસાબેન જવાનજી અને જિલ્લા પંચાયતની અંદર શંભુભાઈ હરગોવિંદદાસ એ બીજા 2 ઉમેદવારો છે. તો પૂરેપૂરું મતદાન થાય અને અમને સહકાર અને સહયોગ આપશો એવી અપેક્ષા સાથે આપણા પૂર્વ સુવાણા સીટ ઉપર જીતીને આવ્યા હતા બહુ જંગી મતીથી ધીરજસિંહજી, એમને ખૂબ સુરવાનો મોકો મળ્યો હતો. અવાસનાની વતની છે અને આપણાને સંબોધન કરશે ધીરજસિંહ. ગોપેશ્વર મહાદેવ કી જય. તો બોલો, પાપ લાગે તો મારા માથે લાગે. ગોપેશ્વર મહાદેવ કી, ભારત માતા કી. આજના સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણી નિમિત્તે સુવાડા જિલ્લા પંચાયત સીટના પ્રચાર અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ, એપીએમસી ચેરમેન યોગેશભાઈ, આપણા સુવાડાના મંત્રી જિલ્લા પંચાયત ભાઈ શ્રી અમિત, તમારા સમાજના 72 સમાજના પ્રમુખ, અને એમની ઓળખાણ ના આપવાની હોય પણ આપવી પડે કેમ કે અમારે એમના હાથે જૂનો નાતો છે. એમના પપ્પા અને મારા અંકલ 2 ભાઈબંધ હતા. એટલે એવા ભરતભાઈ, તમારા ગામના આગેવાનશ્રીઓ, બાજુના ગામમાંથી વધારે તમારા સમાજના પટેલ સમાજના આગેવાન લમણદા, ગેરાડાના સરપંચશ્રી, રાજપુરાના સરપંચશ્રી, મંચસ્થ મહાનુભાવો, ગામના વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, ભાઈઓ, આ ગણતંભી વિકાસમાં કઈ પ્રચાર આમ તો કરવો ના પડે પણ ચૂંટણી હોય ને એટલે લાગતા વળગતા બધા ટેકલ થાય એટલા માટે પ્રચાર અર્થે આવવું પડે. તમારા ગામમાં ભારતીય જનતા પાર્ટી વતી ધારાસભ્ય શ્રી, તાલુકા સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય વતી ઘણા બધા કામ કર્યા છે અને તમને પણ દેખાયા છે. લોકો બધા જાણે જ છે કેટલા કામ કર્યા. આ અશોકભાઈ હોય, ગણેશજી હોય, રોજ એક ફોન કરે, ફલાણાના બ્લોક બાકી છે, ઢેકણાના આ બાકી છે. એમને જેટલા ફોન કર્યા એટલા કામ તમને કરીને આપ્યા છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જંગી બહુમતીથી તમારા તાલુકા પંચાયત સદસ્ય એમના જંગી મતીથી જીતાડો. શંભુભાઈ પટેલ પહેલા પણ સારું એવું કામ કરી ચૂકેલા સદસ્ય, ચેરમેન તરીકે રહી ગયેલા છે. એટલે તમારા ગામમાં ઘણા બધા કામ એમને પણ કર્યા છે. તો મારી તમને અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરી અને સારી એવી ગાગરવા ગામ લીડ આપે તો આગળ કોઈ ગામમાં પ્લસ માઇનસ હોય તો સરેરાશ થાય એવું મતદાન કરશો અને કરાવશો. મિત્રો, કામ તો ચાલવાના જ છે. ભારતીય જનતા પાર્ટી વિકાસની ગાથા ઉપર ચાલવાવાળી પાર્ટી છે. એટલે વધારે ના કહેતા આપણા ધારાસભ્ય શ્રી યુવાએ એટલે કામ બહુ જ કર્યા છે અને વિસ્તારને લાભ પણ એનો મળ્યો છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે સારી એવી બહુમતીથી આ ગામમાંથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય જીતે અને જિલ્લા પંચાયતના સદસ્યને સારી લીડ મળે એવી અપીલ છે. ભારત માતા કી જય. ધન્યવાદ ધીરજસિંહજી, તમે આગળ શું એવા કામો કર્યા છે સર, એટલે જે કામને લીધે વધારે વોટ મળે એવી અભિલાષા વ્યક્ત કરીએ.
ચૂંટણીની તારીખ 26 છે, 26/4/2026 સવારે 7 વાગ્યાનો સમય છે. હા. તો 7 થી 6 નો ટાઈમ છે. 26/4/2026 સવારે પ્રાતઃકાળે સવારે જાગીને તૈયાર થઈને પહેલું વોટ આપવા જઈએ એવું આપણે કરીએ. કારણ કે આ લોકશાહીનું મહાપર્વ છે. આપણે વોટ આપવો એ બધાનો અધિકાર છે. બહેનોને કામ વધારે હોય પણ એ દિવસે વહેલા જાગીને લગ્નનો સમય છે, લગ્ન ગાળો છે, તો વહેલા જાગીને કામ પરવારીને વહેલા સવારથી જ લાઈનમાં આપણે ગોઠવાઈ દઈએ તો લોકશાહીને માની કહેવાય. બરાબર છે? ક્યાંય મતભેદ ન થાય એવી રીતે આપણે વોટ આપીને ખેલદિલીથી બહુ વધારે વોટ આપીએ એ બહુ મહત્વની બાબત છે. તો આ ગામમાં જયારે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી આવ્યા છે તો ગૌતમેશ્વર મહાદેવની અંદર સામે જે ટેન્કર પડ્યું છે પાણીનું એ એમને કારણે એમને પાણીની સુવિધા માટે એમને આપેલ છે. તો એમની ભારત માતાની આપણે જય બોલાવી, ભારત માતા કી. જે માણસને નાની નાની બાબતમાં ચિંતા છે કે મારી પ્રજા સુખકારી કેવી રીતે મેળવે એ એમનું સંશોધન છે ભાઈ. સૌથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે વિકાસના કામો એમને ડંકો વગાડ્યો છે ભાઈ આખા એરિયામાં. અને દેત્રોડ તાલુકામાં સૌથી વધારે વિકાસના કામો એમને કર્યા છે. માટે મુખ્યમંત્રી પણ એને અનુમોદન આપ્યું છે કે હાર્દિકભાઈ કામ લઈને આવે તો કરવું જ પડશે એવું એ ધારીને કરે છે. તો આપણા ગામમાં જે આવ્યા છે તેમનું સન્માન ખૂબ શરૂ થયું છે. તમે બધા આવ્યા ત્યારે આપણાને ચૂંટણી લક્ષી જે કંઈ પ્રવચન કરશે માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ સાહેબ. બોલો ગોમતેશ્વર મહાદેવ કી. આજે ડાંગરવા મુકામે આદરણીય શંભુભાઈ પટેલના આ ચૂંટણી પ્રચાર અર્થે જ્યારે તમારા બધાની વચ્ચે આવ્યા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માન્ય કિરણસનભાઈ, અમારા 73 સમાજના આગેવાન માન્ય ભરતભાઈ, એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય હરિશ્ચંદ્રસિંહ સોલંકી, ગામના સૌ આગેવાનો, વિશેષ રૂપે આજ ગામના પુત્રવધુ અને આપણા તાલુકા સીટના ઉમેદવાર માન્ય હંસાબેન, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાન મિત્રો, આપ સૌનું ગોમતેશ્વર મહાદેવની આ પવિત્ર જગ્યાએ હાર્દિક સ્વાગત કરું છું. સાથીઓ, આમ તો મારે વિશેષ કંઈ કહેવાનું એટલા માટે નથી કે ગામમાંથી ભરતભાઈ ને બધા લોકો કંઈ પણ નાનું મોટું કામ હોય, ગણેશજી ને બધા લોકો તો અમારું ધ્યાન દોરે એટલે અમે તરત મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પરંતુ આજે બે ચાર વાત કરવી છે કે સમગ્ર ભારતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે અને આવા સંજોગોની અંદર જ્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી આવે તો તમારી અને મારી બધાની ફરજ બને કે નીચે પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય. અને એટલા માટે જ શંભુભાઈ સુવાડા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર તો છે જ, પણ નીચે પણ ભારતીય જનતા પાર્ટીના વિવિધ તાલુકા પંચાયતમાં ઉમેદવારો ખૂબ સક્રિય અને સમજુ છે. મારે વિશેષ નથી કહેવું પણ એટલું કહેવાનું છે કે તમે ગઈ વખતે જિલ્લા પંચાયત સુવાડાની ભાજપ જીતી હોય એટલે કે તિરસનભાઈ જીત્યા, પણ નીચે તાલુકા પંચાયત આપણે હારી ગયેલા છતાંય ડાંગરવા ગામમાંથી લગભગ 220 થી 30 મત આપણને પ્લસ જિલ્લાની અંદર મળ્યા હતા. આ વખતે ડાંગરવા ગામ હંસાબેનને ચૂંટણી જીતાડે નીચેથી લગભગ 400 થી 450 મત પ્લસ ગામમાંથી નીકળે અને શંભુભાઈને પણ જિલ્લાની અંદર સારી મદદ ડાંગરવા ગામમાંથી થાય એવી હું આપ સૌને હૃદયના ભાવથી વિનંતી કરું છું અને અપીલ કરું છું. અત્યારે તમે બધા જ જાણીએ છીએ કે આપણે જે જગ્યાએ બેઠા છીએ આવી જગ્યાઓને જો કોઈએ સુરક્ષિત રાખવાનું કામ કર્યું હોય, જો કોઈએ આને સાચવણી રાખવાનું કામ કર્યું હોય તો એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આપણું શક્ય બન્યું છે. મને બરાબર યાદ છે કે આ ગામમાંથી તો વારંવાર ઘણી બધી બહેનો અલગ અલગ ધાર્મિક સ્થાનો પર કથાની અંદર જતા હોય છે. આપણે બધાએ જોયું છે કે એક સમય હતો કે
બનારસની અંદર, કાશીની અંદર મહાદેવનું મંદિર કેવી સ્થિતિમાં હતું. દ્વારકાથી બેટ દ્વારકા જવું હોય તો હોડકામાં જવું પડતું. આજે ત્યાં બ્રિજ બની ગયો છે, કેવી વ્યવસ્થા બની ગઈ. એટલે સમય બદલાયો છે, અને આ સમય બદલાયો એનું એકમાત્ર મૂળ કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત અને ગુજરાતના અલગ અલગ ગામડાઓની અંદર વિકાસના અનેક કામો સાથીઓ કર્યા છે. હું આજ આપ સૌને એટલું આશ્વાસન આપીને જાઉં છું કે અત્યારે અમે ગાડી લઈને આવ્યા એટલે બાર રોડથી લઈને ગામની અંદર આવવા સુધીનો રસ્તો સારો છે. મને બરાબર યાદ છે કે ગામના આ ચોકની અંદર લગભગ ગામના સારા પ્રસંગો, કોઈ ધાર્મિક પ્રસંગો બધું થતું હોય છે. ગામના સરપંચ ગણેશજી અને ભરતભાઈ તમને આ બધાને આશ્વાસન અમે કરીએ છીએ કે તમે ગામમાંથી હંસાબેનને ચૂંટણી જીતાડો, ગામમાંથી 500 મતની લીડ આપો કે તમારા ગામની અંદર 10 ફ્રી જેટલા બ્લોક નાખવાના છે બધા મારી ગ્રાન્ટમાંથી લગાવી આપો. તમે સમજી ગયા મારો કહેવાનો મતલબ? ચોકમાં જેટલા બ્લોક બાકી રહેતા હોય એ બધા બહુ ચાહે 5 લાખ ના થાય, 7 લાખ ના થાય, 10 લાખ ના થાય, આ ગામમાંથી 500 મતની લીડ આ વખતે મળે એટલે તમારે મારે તમને એ કરી આપવાનું. અને જે દાડે રિઝલ્ટ આવે એટલે આચારસંહિતા દૂર થાય, બીજા દાડે મારી જોડેથી લેટર લખાઈ જવાનું. પણ આ કામ એ મારે તમને કરી આપવાનું. એટલા માટે કે હું 3-4 કાર્યક્રમમાં આવ્યો, 3-4 કાર્યક્રમની અંદર આ ચોકની અંદર જ લગભગ કાર્યક્રમો થતા હોય છે, પણ જે વ્યવસ્થા થવી જોઈએ એ વ્યવસ્થા ઘણી વાર નથી થઈ. બીજી મારી એક વિનંતી એ છે, ગામ મોટું છે, ગામની અંદર ધારીએ એટલા વિકાસના કામો આવે, પણ ગામની પંચાયતે પણ એકજૂટ રહેવાની જરૂર છે. ગામની અંદર નાના મોટા પ્રશ્નો કેવી રીતે ઉકેલાય એની ચિંતા તમે કરો. બાકી જેટલું ફંડ જોતું હશે એટલું ફંડ સરકાર આપે છે, અમે આપીએ છીએ. ગામની અંદર એક પણ બજાર તમારી પેરોલ કે આરસીસી વગર નહીં રહે બાકી. પણ એના માટે શું જરૂરી છે? ગામ એક હોવું જોઈએ. ગામની પંચાયતના પ્રશ્નો વારંવાર અમારી જોડે આવતા હોય છે, ટીડીઓ જોડે જતા હોય છે. આવું ન થાય એની ચિંતા ગામના સરપંચ, ગામના વડીલો અને દરેક સમાજના યુવાનોની ચિંતા કરે. આ કરીશું તો જ ગામમાં વિકાસ આવે. કોઈ એવું કે ધારાસભ્ય ગામનો વિકાસ કરે, હું બિલકુલ માનતો નથી. કોઈ એમ કે સાંસદ ગામનો વિકાસ કરે, હું નથી માનતો. ગામનો વિકાસ એક વ્યક્તિથી ન થાય, અને એ છે ગામની એકતા. ગામની એકતા ન હોય તો ભલા ગામનો વિકાસ નથી થતા. ગામની એકતા કેવી હોય છે કે ભાઈ કોઈ 5 લાખ રૂપિયા આપે છે ગ્રાન્ટ, ચાલો મેં એવું કીધું મારે 5 લાખ આપવા છે, તો ગામ બેસીને નક્કી કરે કે આ 5 લાખના પેવર બ્લોક પહેલા કઈ બજારમાં લગાવવા છે. આ તો 5 લાખ આપેલા હંસાબેન બાજે, ભરતભાઈ બાજે, રંગાબા બાજે, ફલાણા બા બાજે, તેના પહેલી મારી બજાર, પહેલી મારી 5 લાખ પાછા જાય, આપણને કઈ મળવાનું નથી. એટલે ગામ સંયુક્ત નક્કી કરે. આજે મેં કીધું મારે 5-10 લાખના જે પેવર બ્લોક થાય ચોકમાં લગાવી આપવાના, તમે લાવો નક્કી કરીને કે ભાઈ ફલાણી આ બજારની અંદર આપણે રોડની જરૂર છે, મુખ્ય બજારમાં આ કામ કરવાની જરૂર છે. 5, 10, 15, 20 લાખ રૂપિયા હોય તો શંભુભાઈ જિલ્લા પંચાયત જીતી જાય, પછી જિલ્લા પંચાયતમાંથી પણ આપણને ઘણા બધા લાભ મળશે. તો આપણે બધા સાથે મળીને ગામના વિકાસની ચિંતા કરીએ, ગામની અંદર પ્રાયોરિટી આપીએ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. મેં થોડા સમય પહેલા પણ કીધું તો ગામના આગેવાનો બધા આવેલા હતા. અને ગામ મોટું છે, સેન્ટરનું ગામ છે. ગામની અંદર પણ નાના મોટા સમાજવાડી ટાઈપના ગામના શેડ બનાવવા હશે, નાની વાડી બનાવી છે, એમાં પણ અમે તમને મદદ કરીશું. આજે ગમે ત્યારે ઉનાળામાં લગ્ન પ્રસંગ કરો, વરસાદ આવે એટલે લગ્ન પ્રસંગ બગડી જાય. ગામ મોટા હોય ત્યાં સમાજવાડી બને, ગામ સમસ્ત વાડી બને, એની ચિંતા પણ અમારી છે. અને એટલા માટે આ વખતે અમે નક્કી કર્યું છે કે દેત્રોડ તાલુકાની અંદર જે ગામની વસ્તી 2000 થી 2500 ઉપરની હોય તો 5-7 ગામને આઈડેન્ટિફાઈ કરી ગામની અંદર અમે સમાજવાડી પણ બનાવી આપવાના છે. સમાજવાડી એટલે ગામની વાડી, અને દરેક સમાજ એનો ઉપયોગ કરે. ડાંગરવા ગામની જોડે જગ્યા પડી હશે અને ડાંગરવા ગામ એમ કહેશે કે અમારે વ્યવસ્થા કરવી છે, તો એના માટે પણ સરપંચ ને ગણેશજી ને ભરતભાઈ તમને કહું, ગામની અંદર એના માટે 10-15 લાખ રૂપિયા સમાજવાડી માટે નાખવા હશે તો પણ અમે નાખીશું. અને બાકીનું અમે અમૃત કાકા કે ફંડ લઈને નખાઈ દઈશું. લોકો તો આપવું છે, આપણે હરકું કરવું હોય તો ભાઈ અમે અમૃત કાકા કહીએ તો એકલા વાળી બનાવી આપે, પણ ગામ તો હરકું જવું પડે ને. એટલે બધા જો સાથે મળીને કામ કરશું તો અત્યાર સુધી નહીં કલ્પના કરી હોય એવા કામ કરવાના અમારા વિચારો છે.
આજે આ ઉનાળો છે, આટલી જગ્યા હતી તો બેસી જગ્યા તમે વિચારો. ન કરે નારાયણને કોઈ એવું ગામમાં પ્રસંગ બની જાય અને ખરાબ બપોરે કોઈ એવું કંઈ કરવું પડે તો નાનો માણસ હોય તેને 50,000નો મંડપ નાખવો પડે. પણ કોઈ વ્યવસ્થા ગામની અંદર હોય તો નાના નાના માણસને પણ લાભ મળી શકે. અહીંયા તમે બધા સમાજના લોકો બેઠા છો. છેલ્લા 3 વર્ષથી નાના માણસની ચિંતા કરીએ છીએ ને, એટલે છેલ્લા 3 વર્ષથી વિરમગામ વિધાનસભાની એક પણ શાળા એવી બાકી નથી જે શાળાની અંદર ઉઘડતી સ્કૂલોમાં ચોપડા વિતરણ ના કરતા હોય. તમને ખબર પણ નહીં હોય, તમારા છોકરાના હાથમાં ચોપડા આવી જાય, 12 ચોપડા અમે આપી દઈએ. આ નાની નાની ચિંતા એટલા માટે આપણે કરીએ છીએ કે આપણે ગામની ચિંતા કરીશું, ગામના નાના માણસની ચિંતા કરીશું તો ગામ સમૃદ્ધ અને સુખી બનશે. એટલે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો સમય છે. ગામ મોટું છે, ગામની અંદર ઉમેદવાર હંસાબેન છે, જિલ્લાની અંદર શંભુભાઈ છે. બંને ઉમેદવારને વધુમાં વધુ મત આપીને તમે ચૂંટણી જીતાડો. અને એક વાત બહુ ક્લિયર છે કે કોઈ બજારની અંદર પ્યોર બ્લોક બાકી હશે, કોઈ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો બાકી હશે. આ બધું જે વિડીયો ઉતારીને ફેરવે છે ને એ લોકો નથી બનાવવાના. બનાવવાની તો ભાજપ સરકાર જ છે. સરકાર ભાજપની છે તો મત આપણે સામે હું કામ આપવો પડે, પણ એ તો સમજાવો. આ એક બહુ સનાતન સત્ય. સરકાર ભાજપની છે, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં તમે કોંગ્રેસના મત આપો અથવા બીજી પાર્ટીને આપો તેમાં ભૂપેન્દ્રભાઈ સીએમ તરીકે નહીં રહે. 162 સીટ સાથેની સરકારે 182 માંથી 20 સીટ જ આમે. તમે વિચારો. એટલે કચ્છ કચાવીને તમે તાલુકા જિલ્લાના ઉમેદવારોને મજબૂત કરો. અને તમે કલ્પના ન કરી હોય એ પ્રકારનું આયોજન અમે તો દેત્રોજમાં કરવા જઈ રહ્યા છીએ. દેત્રોજમાં 100 બેડની સરકારી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. 100 બેડની. દેત્રોજ તાલુકાના કોઈ પણ વ્યક્તિને હવે ભાગ્યોદય કડી નહીં જવું પડે, આમ વિરમગામ નહીં આવવું પડે. દેત્રોજની અંદર બસ સ્ટેન્ડ નતું. આવડો મોટો તાલુકો છે, 60 ગામનો તાલુકો, એક બસ સ્ટેન્ડ નથી દેત્રોજની અંદર. લોકોને આપણો આમ તો દરબારી તાલુકો છે, કોઈને માન લો કે બનાસકાંઠા જવું હોય તો એને બસ પકડવી પડે કડી જઈને. આપણે દેત્રોજની અંદર 7 કરોડ રૂપિયાના ખર્ચે 7 પ્લેટફોર્મનું સુંદર મજાનું બસ સ્ટેન્ડ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. આ અમારી કલ્પના છે. આપણા તાલુકાના લોકોને બહાર જવું પડે છે ભણવા માટે, કોલેજની વ્યવસ્થા નથી. તો આવતા વર્ષે કોઈ પણ ભોગે કોલેજ મંજૂર કરીને આવતા બજેટની અંદર આવતા 2 વર્ષની અંદર દેત્રોજમાં સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ બને એની ચિંતા પણ અમે લોકો કરીએ છીએ. ભૂતકાળમાં કોને શું કર્યું એની ચિંતા અમારી નથી. ફલાણાએ આ ના કર્યું, ફલાણાએ આ ના કર્યું. અમારે આ કરવું છે. એનાથી પણ વિશેષ આયોજન આવતા વર્ષે ડાંગરવા ગામની અંદર માધ્યમિક શાળા શરૂ થાય, જેથી કરીને ગામની દીકરીઓને બહાર બીજે ભણવા ન જવું પડે, ખોટા વિષયો જે ઉભા થાય એ ન જાય, એની પણ ચિંતા અમે કરીએ. આ બધી નાની નાની ચિંતા અમારી જોડે છે. આ નાની નાની ધ્યાન અમે રાખીએ છીએ. છતાંય અમારે ગામમાં આવીને વિનંતી કરવી પડે કે ના, તમે અમને મત આપજો. અને જે લોકો કંઈ કરતા નથી, જેની જોડે વિચાર નથી, જેની જોડે 10 વર્ષ પછી શું થવાનું છે એની કલ્પના નથી, એ લોકો છતાંય મત એ લોકો મળી જતા હોય છે. તો આપણે બધાએ સાથે મળીને આ બધું ચિંતા કરીએ, ગામનો વિકાસ કરીએ. આજે તમે અને મેં જે કલ્પના કરી હતી કે આપણા ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામનું મંદિર અયોધ્યામાં બને, બીજા કોઈ નથી બન્યું. 5000 વર્ષ પછી આ ભાજપની સરકારે ત્યાં મંદિર બનાવ્યું. 5000 વર્ષ. આપણે અંબાજી, મહાકાળીમાં એટલે કે પાવાગઢ, આ બધી જયારે નવરાત્રિઓ ત્યારે ગરબા ગાતા હોઈએ કે માં તો દર્શન ના આપતો મને પાવડી પાછી આપો. આપણે તો ગુજરાતીઓ તો દર્શનમાં પાવડી પાછી લઈએ માતાજી જોડે. એ પાવાગઢ મહાકાળીમાના મંદિરે 500 વર્ષથી ધજા નથી ફરકતી. 500 વર્ષથી. તમે ત્યાં દર્શન કરવા ગયા છો 2-3 વર્ષ પહેલા તો તમને ખ્યાલ નહીં હોય, ત્યાં ઉભું રહેવાની જગ્યા નથી. છેલ્લા 2 વર્ષથી કોણ કહ્યું છે પાવાગઢ દર્શન કરવા ગયા? છેલ્લા 2 વર્ષમાં કોઈ માડી ગયા જ નહીં. ત્યાં 2000 લોકો, 3000 લોકો ઉભા રહી શકે એવી વ્યવસ્થા કરી. કોઈ કલ્પના ન કરી હોય એ પ્રકારનું પાવાગઢ મંદિર બન્યું. અને 500 વર્ષ પછી નરેન્દ્રભાઈ મોદી ત્યાં ધજા ફરકાઈને હવે દિવસમાં 5 ધજા કોઈ માને નથી ત્યાં ફરકવા દેવામાં આવે છે, ત્યાં ધજા ચાલે છે. આ કામ કોણે કર્યું? તો કે ભાજપે કર્યું. હિન્દુ સંસ્કૃતિને બચાવે છે કોણ? તો કે ભાજપ બચાવે છે. 10 લાખનો આયુષ્યમાન કાર્ડ કોને આપે? કોણ આપે છે? તો કે ભાજપ આપે છે. અને એનાથી ને વિશેષ હમણાં કમોસમી વરસાદમાં બધાને નુકસાન થયું હતું. ખોટી વાત, આપણા તાલુકામાં નતું થયું. કોઈ 45,000 આયા હતા કે નતા આયા? તો આ બધી ચિંતા કોણ કરે? તો
ભાજપ કરે. અને ત્યારે આપણે બધાએ કચાવીને મત શંભુભાઈને અને હંસાબેનને મળે. બસ આટલી જ વાત છે. આના વિશેષ અમારે કંઈ કહેવાનું નથી. આપણો ચોક આપણે ધૂળથી મુક્ત કરવાનો હોય, બસ આનાથી વિશેષ બીજું વાત. આપણે બધાના ઘરમાં કંઈક ને કંઈક પ્રસંગો હોય અને આવા સુંદર મજાના ચોકમાં આયોજન થઈ જાય, આનાથી વિશેષ શું. અને આ કામ પતી જાય એટલે ભાઈ 27 અમે આવશું તમારી જોડે, અને ત્યારે તમે અમને કામ કરતો એટલે વાડી બનાવી આપણે જવાબદારી માં સારા જેવી ફરજ લઈ અમારા અમે તો આ બધું આનંદ થાય. મારું ગામ છે, હું ઉતાળો અમે બોલાવશું બધાને. 800 ની વસ્તીનું મારું ગામ ચંદ્રનગર વિલેગામ તાલુકો. મારા ગામનું સ્મશાન એવું કે મરવાનું મન ના થાય. આમાં આવી જાય ને બધું મરવાનું મન ના થાય કે મરીને આવી જગ્યાએ પડવાનું. તો અમે લોકો નક્કી કર્યું કે મારા પપ્પાના નામે સ્મશાન બનાવવું. મારા પપ્પાનું મૃત્યુ થયા પછી અમે જોરદાર સ્મશાન બનાવ્યું, શિવજીની પ્રતિમા ત્યાં લગાવી. પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે નેતા છીએ તો આપણું ગામ સારું હોવું જોઈએ સૌથી પહેલા. તો લોકો આપણી ઉપર ભરોસો કરે કે નેતાનું ગામ સારું હોય તો આ બીજાના ગામ મારા કરશે. આપણું ગામ ગુગરું હોય, બીજા લોકો આપણી અપેક્ષા કેમ રાખે. મારા ચંદ્રનગર ગામની 700 ની સંખ્યા છે, ખાલી 700 લોકો. મારા ગામમાં 10,000 લોકો બેસી શકે એવી બધી વાડી બનાવી, 10,000 લોકો બેસી શકે. મારા ગામની એન્ટ્રીનો રસ્તો 8.5 મીટર પહોળો વિથ ડિવાઈડર, આજુબાજુમાં બોક્સ કેનલ. મારા ગામની અંદર હેલિપેડ છે. મારા ગામની અંદર 35 લાખ રૂપિયાનું વન કવચ છે. વન કવચ એટલે જેપનીઝ પદ્ધતિથી વૃક્ષો વાયેલા છે, 10,000 વૃક્ષો. અને અમારા ગામની એક પણ બજાર પ્યોર બ્લોક કે આરસીસી વગરની નથી. મારા ગામની અંદર 13 બાળકો અભ્યાસ કરે છે, ખાલી 13 બાળકો. 70 લાખની એમાં નવી પ્રાથમિક શાળા બનાવી. આ એટલા માટે હું કહું છું કેમ કે આપણે આગેવાની કરતા હોય તો આપણું ગામ તો સારું હતું. અને શંભુભાઈને અમે હમણાં અહીંયા કટોસરને કીધું, સૂચન કર્યું કે તમે તાલુકા સદસ્ય બનો, જિલ્લા સદસ્ય બનો, તમારી જવાબદારી બહુ મોટી છે. 22 ગામ જિલ્લા પંચાયતની અંદર આવે. તમે 7 તાલુકાના સદસ્ય, તમે 8માં એક જિલ્લા સદસ્ય. 8 ગામનો હરકત થાય ના થાય પેલા એક વર્ષમાં પેલા 8 ગામ કરો, બીજા વર્ષે બીજા 8 કરો, ત્રીજા વર્ષે ત્રીજા 8 કરી, 3 વર્ષમાં બધા કામ હરકત થઈ જાય. જરૂરત ના પડે અમારી. પણ આ બધું કામ હવે સાથે મળીને કરવાનું છે. આ કલ્પના આપણે કરવાની છે કે આપણે ગામમાં કેવી રીતે કામ થાય. અને અમે નક્કી કર્યું છે કે 5 લાખ રૂપિયાના પેરો બ્લોક અમે મંજૂર કરીએ તો પૂરા 5 લાખના પેરો બ્લોક લાગવા જોઈએ. 5 લાખનું નાણું મંજૂર કર્યું હોય ખેડૂતના ખેતરે જવાનું, તો એવું નાણું બનાવજો 25 વર્ષ સુધી ખેડૂતને અહીંયા તકલીફ ના થવી જોઈએ. આ કલ્પના, આ વિચાર, આવું આયોજન લઈને આપણે આગળ વધવું છે. તો હું એવું માનું છું કે રોજની અંદર દરેક ગામમાં સારા કામો થશે. બસ તમે બધા અમને સાથ સહયોગ આપતા રહો એવી અપીલ. 26 તારીખે સવારે 7 વાગ્યાથી જ મતદાન કરજો. બહાર આપણા જેટલા ભાઈઓ રહેતા હોય એ લોકો પણ સમયસર મતદાન કરવા માટે આવી જાય. લાગતા ઓળખતા સગા સંબંધી, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, નાનામાં નાનો રબારી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય કે દરબાર સમાજ હોય, આજુબાજુના જ્યાં પણ આપણે લાગતા ઓળખતા દેવી પૂજક સમાજ હોય, બહાર રહેતું હોય, કોઈ રાવણ સમાજ હોય, બ્રાહ્મણ હોય, દરેક સમાજ કોઈ બાકી ન રહે. બધા જ લોકો આપણા ભાઈઓને જાણ કરજો અને મતદાન કરવા માટે આવે એવી વિનંતી કરજો. સૌનો ખૂબ ખૂબ આભાર. ગોમતેશ્વર મહાદેવ આ ગામ ઉપર ખૂબ આશીર્વાદ રાખે. આ ગામ હંમેશા સુખી, સમૃદ્ધ અને એકજૂટ થઈને આગળ વધે. અને તમે જે ગામની કલ્પના કરી છે મારું ગામ આવું બનાવવું છે, એની અંદર હંમેશા મારી ભાગીદારી રહેશે એવા સંકલ્પ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.